તો ફાઇનલી કાયમી ભરતીની જે રાહ જોતા હતા અને એમાં પણ જે શિક્ષણ સહાયકની ભરતીના આરઆર કમ્પ્લીટ આવી ગયા છે અને તેની માહિતી લગભગ આપ સૌ સુધી પહોંચી ગઈ છે. તેમ છતાં પણ કેટલાક ફોલોઅર્સ યુટ્યુબ, ફેસબુક, સોશિયલ મીડિયાના તમામ માધ્યમો, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ વગેરે તમામ જગ્યાએ જે વધુમાં વધુ પ્રશ્નો પૂછાયા ગઈકાલથી લઈને આજ સુધીમાં કે જે કદાચ ઘણા બધા ઉમેદવારોને મૂંઝવતા હશે, તો એના અનુસંધાને કેટલાક અગત્યના પ્રશ્નો છે તેના જવાબો આપવા માટે અહીં આપણે પ્રયત્ન કરીશું. તો ખાસ કરીને ટાટ ભરતીના જે નવા નિયમો આવ્યા છે એની મુખ્ય બાબતો જોઈએ તો એક તો માર્કશીટની વેલિડિટી. સૌથી મહત્વની વાત કે કઈ માર્કશીટ વેલિડ ગણાશે અને તેની વેલિડિટી ક્યાં સુધી રહેશે. આરઆર અંગ્રેજીમાં આવ્યા છે, જેનું ગૂગલ ટ્રાન્સલેશન ગુજરાતીમાં પણ બધે ઉપલબ્ધ છે. તેમ છતાં એક વખત માર્કશીટ જે છે એ લાસ્ટ દ્વિસ્તરીય જે પરીક્ષા લેવાય છે શિક્ષણ સહાયકોની, ફક્ત અને ફક્ત એ જ વેલિડ રહેશે. એ સિવાયની કોઈ પણ માર્કશીટ અગાઉની વેલિડ રહેશે નહીં. સાથે જ એ માર્કશીટ જે છે એ ક્યાં સુધી વેલિડ રહેશે, તો એ માર્કશીટ નવી પરીક્ષા ન લેવાય ત્યાં સુધી વેલિડ રહેશે. એટલે કે ફરી વખત જ્યાં સુધી માધ્યમિકની અથવા તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરીક્ષા ન લેવાય ત્યાં સુધી એ માર્કશીટ તમારી છે એ વેલિડ ગણાશે. જો કદાચ આવતા વર્ષે અથવા તો ચાલુ વર્ષ દરમિયાન ફરીથી ટાટની એક્ઝામ લેવાય છે તો તમારી જે જૂની માર્કશીટ છે એની વેલિડિટી ત્યારે જ પૂરી થઈ જાય છે. એટલે ખાસ એક આ પ્રશ્ન મૂંઝવતો હતો. ત્યારબાદ છે મેરિટ કેલ્ક્યુલેશનનો, કે જે પ્રશ્ન જાહેરાત આવવાના સંદર્ભે ખૂબ જ સમયથી ચર્ચામાં હતો કે 70-30 મુજબ કે ટાટના માર્ક મુજબ. તો હવે આરઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર અને માત્ર દ્વિસ્તરીય ટાટ લેવામાં આવી છે. એ ટાટની લાસ્ટ માર્કશીટની અંદર જે તમારી માર્કશીટ ઘરે આવી છે એ માર્કશીટ જો હજુ ન મળી હોય તો એના માટેનો વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો અમારી ચેનલમાં સર્ચ કરી અને તમે જોઈ શકશો કે કેવી રીતના આપણે માર્કશીટ મેળવવી. તો એ માર્કશીટમાં જે માર્ક લેખા છે એ માર્કને આધારે જ મેરિટ કેલ્ક્યુલેશન કરવામાં આવશે. તમારે 156 છે તો 157 વાળો તમારી આગળ અને 155 વાળો તમારે પાછળ મેરિટમાં રહેશે. પરંતુ મોટા પ્રમાણમાં અહીં એવું થવાનું છે કે એક રેશિયા ઉપર ઘણા બધા ઉમેદવારો આવવાના છે. 155માં 100 જણા પણ હોઈ શકે અને એનાથી વધારે પણ હોઈ શકે. જેમ મેરિટ ડાઉન જશે, નીચે જશે, એમ એ ક્રાઇટેરિયાની અંદર ખાસ કરીને ખૂબ જ મોટો માર્ક છે એ એક સમાન માર્ક ધરાવતો હશે. તો આવી પરિસ્થિતિમાં શું થશે, તો એવી પરિસ્થિતિની અંદર જે મેરિટ છે એમાંથી પછી ઉંમર મર્યાદા જોવામાં આવશે. ઉંમર મર્યાદામાં જે મોટો એ માર્કમાં પણ મોટો. સરળ ભાષામાં સમજીએ તો કે એના માર્ક વધારે એવું કહી શકાય, એટલે એને પહેલો ચાન્સ. ઉંમર મર્યાદાની અંદર વર્ષ, મહિનો અને દિવસો આ તમામ બાબતો જોવામાં આવશે. જો એ પણ બંને કોઈ એવા ઉમેદવારો હોય અને સમાન નીકળે, એક જ વર્ષની અંદર બંનેનો જન્મ હોય, તો એવા સમયે હવે કોઈ નવી ફોર્મ્યુલા જ્યારે એ ભરતીના નિયમો આવશે એમાં નિયમોમાં લખેલી હશે. જેમ કે હાલમાં જે જૂના શિક્ષકોની બદલી માટેની ફોર્મ્યુલા આવી છે તો એમાં એવું છે કે ભાઈ જો બંનેની ઉંમર સમાન હોય તો એના લેટર, નામના લેટર ઉપરથી પછી જેનો ફર્સ્ટ નામમાં લેટર હોય એ પ્રમાણે એને આગળ ગણવો. તો આવી કોઈક ફોર્મ્યુલા આવવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો ખાસ જણાવી દઉં કે આ આરઆર જે એવા છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ માત્ર અને માત્ર ગ્રાન્ટેડ શાળાઓ માટેના છે. એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. એટલે ગ્રાન્ટેડ શાળાઓની અંદર કોઈ ઉંમર મર્યાદા લાગુ પડતી નથી. એટલે અહીં કોઈ ઉંમર મર્યાદાનો પ્રશ્ન આ આરઆર મુજબ રહેતો નથી. સરકારીની વાત છે એ આખી અલગ છે. હવે કોણ અરજી કરી શકશે, તો માત્ર અને માત્ર એવા ઉમેદવારો જ અરજી કરી શકશે કે જેને બીએડ કરેલું છે પ્લસ ટાટમાં મિનિમમ 120 માર્ક લાવેલા છે. માત્ર એવા જ ઉમેદવારો અરજી કરી શકશે કે જેણે ટાટની અંદર 120 કે તેનાથી વધારે ગુણો મેળવેલા છે. 120 થી ઓછા ગુણ મેળવેલા કોઈ પણ ઉમેદવાર અહીં અરજી કરી શકવાના નથી. 120 એ પાસિંગ ક્રાઇટેરિયા છે, એટલે મિનિમમ 120 માર્ક હોવા જરૂરી છે. 119 વાળા પણ નહીં કરી શકે, બરાબર. એટલે 120 માર્ક વાળા જેટલા ઉમેદવારો છે કે જેણે બીએડ કરેલું છે અને ગ્રેજ્યુએશન કરેલું છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે, એવા તમામ ઉમેદવારો છે એ તમામ અરજી કરી શકશે. હવે અહીં પ્રશ્ન એ આવે કે લાગેલા ઉમેદવારો છે જે ઓલરેડી શિક્ષકમાં જોઈન્ટ છે એ અરજી કરી શકે, તો હા, એના માટે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી હોતા. એને ત્યાંથી એનઓસી લઈ અને રાજીનામું મૂકીને એ બીજી જગ્યાએ જઈ શકે છે. ત્યારબાદ ખાલી જગ્યાઓની વાત કરીએ તો ખાલી જગ્યાઓ ખાસ કરીને જ્યાં સુધી જાહેરાતની ક્લિયરિટી ન થાય, નોટિફિકેશન જાહેરાતનું ન આવે, આ માત્ર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવ્યા છે મિત્રો. આમાં કોઈ જ જગ્યાઓની ઉલ્લેખ છે નહીં.
પણ વધુમાં વધુ જગ્યાઓ આ વખતે આવે એવી શક્યતાઓ છે, એટલે ખાલી જગ્યાઓની ત્યારે જ આપણને ખ્યાલ આવશે. ભરતીની તારીખની વાત કરીએ તો આ પ્રોસેસ છે એ આવતી 1 તારીખથી 1 સપ્ટેમ્બરથી ચાલુ થશે, બરાબર. અને હજુ પણ ઘણા સંદેહ કરે છે કે ભાઈ 1 સપ્ટેમ્બર થશે કે કેમ. તો મિત્રો, જેમ 1 ઓગસ્ટના રોજ જે જાહેરાત કરી હતી એ પ્રમાણે આચાર્યની ભરતી આવી ગઈ અને આરઆરને કારણે થોડું લેટ થયું, પણ હવે આવનાર સમયમાં ટૂંક જ સમયમાં જૂના શિક્ષકોની ભરતી પણ આવે છે અને જૂના શિક્ષકોની ભરતી પણ સાથે ચાલશે કદાચ. અને 1 સપ્ટેમ્બરના રોજ પૂરેપૂરી સંભાવના છે કે આજે ભરતી છે માધ્યમિકની, એમાં સૌથી પહેલા ઉચ્ચતર માધ્યમિકની આવશે અને પછી માધ્યમિકની, એ રીતના ભરતી આવવાની પૂરી સંભાવનાઓ છે. ત્યારબાદ ફોર્મ ભરવા માટેની જરૂરી માહિતીની વાત કરીએ તો તમારી બેઝિક તમામ ડિટેલ જરૂરી છે, સાથે જ એજ્યુકેશનલ ડિટેલ પણ જરૂરી છે. તો તમારે શું કરવાનું છે કે તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે, ફોટો કોપી પણ એક રાખવાની છે, સાથે જ તમારા મોબાઈલની અંદર સ્કેન કરીને પણ રાખવાનું છે, તમારા ફોનની અંદર PDF કરીને પણ રાખવાની છે. જે વસ્તુ માંગે એ આપણી પાસે બંને રીતે અવેલેબલ હોવી જોઈએ. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની જો આપને માહિતી જોઈતી હોય તો એના વિશે પણ કમેન્ટ કરજો. અમે સ્પષ્ટ એક પ્રોપર વિડીયો બનાવશું કે આટલી વિગતો તમારે તૈયાર રાખવાની. આવનાર ટૂંક સમયમાં એ વિડીયો પણ અમે તમને આપી દઈશું. સાથે જ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમને કમેન્ટ દ્વારા પ્રશ્ન કરી શકો છો અને અમે એ તમામ પ્રશ્નોના જવાબો આપીશું. એ સાથે ફોર્મમાં બેઝિક ડિટેલ, તમારું નામ, સરનામું, જન્મ તારીખ વગેરે જે કોઈ LC મુજબ તમે દાખલ કરો એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. અને ખાસ કરીને તમારે જે કોઈ કેટેગરીમાં આવતા હોય તો કેટેગરી સર્ટી તમારી પાસે ન હોય, જેમ કે નોન ક્રિમિલિયર વગેરે, જાતિનો દાખલો વગેરે, તો આ બધું મિત્રો પૂર્વ તૈયારીના ભાગરૂપે તૈયાર રાખો કે જેથી કરીને જાહેરાત આવે એટલે આપણે દોડવું ન પડે. તમારે ડિગ્રી સર્ટી બાકી હોય તો એ પણ કઢાવી લો. ખાસ આવી જે કોઈ પણ પૂર્વ તૈયારીઓ છે એ તૈયાર રાખો જેથી કરીને ફોર્મ ભરતી વખતે તમને મુશ્કેલી ન પડે. તમારા ફોટો એક જોઈશે અપલોડ કરવા માટે અને સાઇન પણ અપલોડ કરવાની થશે. તો આ બધી જ ડિટેલ કઈ કઈ વસ્તુઓ જોઈશે એ ડોક્યુમેન્ટ્સના લિસ્ટ સાથે હું તમને સ્પષ્ટ લેખિત સ્વરૂપે આપી દઈશ. સાથે જ એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય, મેરિટ પ્રમાણેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય પછી 20% વેઇટિંગ રહેશે. તો એ વેઇટિંગ કેવી રીતના રહેશે તો કે દાખલા તરીકે 152 જગ્યાઓ છે અથવા તો 100 જગ્યાઓ છે. આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે 100 જગ્યાઓ છે તો 100 જગ્યાઓ ભરાઈ ગયા પછી 20% એટલે 20 જગ્યાઓ, મતલબ કે 100 જગ્યા સુધીનું જેનું મેરિટ હતું એ બધા લાગી ગયા, પણ એના પછીના જે 20 ઉમેદવારો છે એ બધા વેઇટિંગમાં રહેશે. જો ઉપરમાંથી કોઈ કારણસર જગ્યા ઉપર કોઈ ઉમેદવાર હાજર થતો નથી તો એ જગ્યા ઉપર વેઇટિંગના ક્રમમાંથી પહેલો ઉમેદવાર ત્યાં લાગશે. જો પહેલો ઉમેદવાર નથી લેતો તો બીજો ઉમેદવાર લાગશે. ભરતી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય, તમે અમને કમેન્ટ કરી અને પૂછી શકો છો. ટેલિગ્રામ ચેનલના માધ્યમથી અમને પ્રશ્ન પણ કરી શકો છો. આ બધી લિંકો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ 20% વેઇટિંગ 2 વર્ષ સુધી વેલિડ રહે. પરંતુ જો એ પહેલા કોઈ નવી જાહેરાત આવી જાય, ભરતીની નવી ભરતી આવી જાય તો જે 20% વેઇટિંગ છે એ આપોઆપ રદ થઈ જાય અને નવી ભરતી પ્રમાણે એ જગ્યાઓ ભરાઈ જાય. પણ મેક્સિમમ ટાઈમ સુધી વેઇટિંગ ખુલતું રહે છે. તમે જોયું હશે કદાચ કે 2016નું જે વેઇટિંગ હતું એ હમણાં સુધી ખુલ્લું હતું, બરાબર. અને 2021નું વેઇટિંગ લાસ્ટ મંથમાં કે એના આગળના મહિનામાં ફરીથી રીઓપન થયું હતું, કેમ કે હજુ સુધી નવી ભરતીની જાહેરાત આવી ન હતી. તો આ રીતની આખી સંપૂર્ણ પ્રક્રિયા છે જે સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર જે પ્રશ્નો આવતા હતા એના જવાબો માટે છે, કોઈ જ બીજો હેતુ ન હતો. આ સિવાય કોઈ પ્રશ્ન આપને હોય તો આપ અમારી ટેલિગ્રામ ચેનલમાં પૂછી શકો છો, કોમેન્ટમાં પણ પૂછી શકો છો. જો આપને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરો વિડીયોને અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, સાથે તમારા મિત્રોને શેર કરી દો. અસ્તુ.